હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હવે સેક્રેટરિયલ પ્રેક્ટિસીસ એની અંદર આપણે પત્રવ્યવહારના જે વિભાગો છે એમાં બીજું યુનિટ છે એ આપણે શરૂ કરીએ છીએ. મેં તમને આ પહેલાં પણ આ વસ્તુ સમજાવી હતી કે કોઈ પણ કંપની છે એ બીજી કંપની સાથે ડીલ કરે. જો એ ગ્રાહક હોય તો ગ્રાહક તરીકે, જો વેચાણ કરતા હોય તો વેચાણકર્તા તરીકે, કે પછી કોઈ પણ કંપનીની સાથે બીજા પ્રકારે બિઝનેસ કરતી વખતે, પાર્ટનરશિપ કરતી વખતે કોઈ પણ રીતે કંઈ પણ વાતચીત થાય તો એ વાતચીત માત્ર મૌખિક છે એ કોઈ દિવસ હોઈ શકે નહીં. કારણ કે માહિતી સંચારની પ્રક્રિયાની અંદર પણ આપણે આ વસ્તુ જોઈ કે મૌખિક પ્રક્રિયા છે એની કોઈ ઓથેન્ટિસિટી એટલે કે પ્રમાણભૂતતા હોતી નથી. કોઈ વસ્તુ નક્કી કરી હોય તો એ કોઈ રીતે એની ચોક્કસતા છે એ દર્શાવી શકાતી હોતી નથી. આ ઉપરાંત મૌખિક થયેલી વાતો છે એ ભૂલાઈ જાય, એનું સ્વરૂપ બદલાઈ જાય, અથવા તો એની અંદર સમજણ છે એ ગેરસમજ થાય એવા ચાન્સીસ વધારે રહેતા હોય છે. તો જ્યારે કોઈ પણ બે કંપની કે કોઈપણની સાથે મૌખિક વાતચીત થાય ત્યાર પછી એ જ વાતચીતનો સાર નીકળતો હોય એવો પત્ર પણ લખાતો હોય છે. ઘણી બધી કંપનીઓ માત્ર પત્ર વ્યવહારથી કામ કરતી હોય છે. ઘણી બધી કંપનીઓ છે એ આવી રીતે મૌખિક વાત કરી અને પછી એ જ વાતનો કોન્ટ્રાક્ટ લેટર તૈયાર કરી અને પત્ર વ્યવહાર કરતી હોય છે. ઇન શોર્ટ, બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર પત્ર છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. હવે સામાન્ય રીતે થાય એવું, દાખલા તરીકે ગયા વર્ષે એક છોકરી છે એ મને રજાની નોંધ આપી ગઈ હતી, એક્ઝામ ઉપર એ હાજર નહોતી રહેવાની. તો એણે એમ લખ્યું કે મારે બહારગામ જવાનું છે એટલે હું આટલા દિવસ હાજર નહીં રહું. એણે લખીને નીચે સહી કરી દીધી. પછી આવીને મારા ટેબલ ઉપર મૂકી ગઈ. બરાબર, મેં એમને એમ લઈ લીધી કારણ કે એ બરાબર એક્ઝેક્ટ છૂટવાના ટાઈમે આવી હતી. પછી હું નિરાતે જોઉં છું તો ખબર પડે છે કે એણે એમાં ક્યાંય એનું નામ તો લખ્યું નથી. તો થાય શું કે એ પત્ર કોણે લખ્યો છે, એ પત્રની ઓથેન્ટિસિટી છે એ શું છે, એ કોઈ વસ્તુ આપણને જાણવા મળે નહીં. કોઈ પણ વાતની રજૂઆત કરવા માગતા હોઈએ તો એવા સમયે એ વાતને કેમ પ્રેઝન્ટ કરવી, એ વાત કઈ રીતે સામેવાળી વ્યક્તિને સમજાય એમ મૂકવી, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે સવારે એક છોકરીનો ફોન આવ્યો કે મારે ટીમ્સની અંદર કાંઈ જોઈન્ટ નથી થતું, એટલે મારે એને પહેલાં પૂછવું પડે કે બેટા તું કોણ? એટલે કોઈ પણ સમયે આપણે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ કે વાતચીત કરતા હોઈએ છીએ તો સૌથી પહેલાં એની એક પદ્ધતિ છે કે ભાઈ હું મારી વાત શરૂ કરું તો હું એમ કહું કે હું જાહ્નવી મહેતા બોલું છું, હું સરસ્વતી સ્કૂલની અંદર નોકરી કરું છું, તમે ફલાણી વ્યક્તિના વાલી બોલો છો. તો એ વ્યક્તિને એમ ખબર પડે કે ઓકે આ જે ફોન આવ્યો છે એ સ્કૂલમાંથી આવ્યો છે. સીધી આપણે એમ વાત હું શરૂ કરી દઉં કે નિદાન કસોટીને પેપર લખવાના છે છોકરીને, તો એ વસ્તુ છે એ સામેવાળાને થોડી ખબર હોય કે આ ફોન આવ્યો એ ક્યાંથી આવ્યો. તો બધી જ વસ્તુની એક ચોક્કસ પેટર્ન છે અને એ પેટર્ન પ્રમાણે જ એ કામ થાય તો એ કામ છે એ વધારે સારી રીતે દીપી ઉઠે, અથવા તો એ કામ છે એ વધારે સામેવાળાને અસ્પષ્ટ ન રહે અને સ્પષ્ટ થઈ શકે. તો સેમ વસ્તુ જેમ બોલવામાં પણ આ જ વસ્તુ નડે છે. મારે તો તમારા બધાની સાથે ખૂબ જ વાંધા પડે કે ભાઈ આપણે ફોન કરીએ તો પણ સામેવાળી વ્યક્તિ છે એને આપણે વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ. એવી રીતે પત્ર વ્યવહાર છે એની અંદર પણ વ્યવસ્થિત વાતચીત થવી જોઈએ, તો જ એ પત્ર વ્યવહાર છે એ વધારે સારો બની શકે. ઇંગ્લિશ નોવેલ વાંચતા હોઈએ, બરાબર છે, તો હમણાં જ હું એક નોવેલ વાંચતી હતી તો એની અંદર એક રૂમમાંથી એક માણસને કાઢી મૂકવાનું હતું. તો એટલા બધા શિષ્ટાચારથી એ લોકો વાત કરે કે એની અંદર એણે એમ કે મે આઈ પ્લીઝ લીડ યુ ટુ અધર રૂમ, કે હું તમને બીજા રૂમ સુધી લઈ જઈ શકું છું. તો એનો ઈરાદો શું હતો કે આ માણસને આ રૂમમાંથી કાઢવો,
પણ એ વાતની રજૂઆત એટલી સરસ રીતે કરવામાં આવે કે સામેવાળી વ્યક્તિ છે એને એમ થાય કે હું વયો જાઉં. આ જે છે એ કોઈ પણ વાતની અસરકારકતા છે. તમે એમને એમ કહી દો ને કોકને, હાલે યાર રૂમમાંથી જા, તો સામેવાળી વ્યક્તિ તમારી યાર બાદ એને એમ કે નથી જાઉં, જાઓ. તો પણ એને એવી સરસ વાત મૂકો કે સામેવાળી વ્યક્તિ છે એ એમ વિચાર કરે કે બરાબર છે, આ વ્યક્તિની વાત સાચી છે. એમાં પણ જ્યારે કોકની સાથે બિઝનેસ કરવાનો હોય એવા સમયે તમારો પત્ર છે એ બહુ મહત્ત્વની બાબત બનતી હોય છે. તો આ વસ્તુ છે એ કેવી રીતે અસરકારક કરી શકાય, એનું લખાણ, એ પત્રને કેવી રીતે ફોલ્ડ કર્યો છે. આમનામ સામાન્ય રીતે તમારી પાસેથી ક્વેશ્ચન પેપર્સ મંગાવ્યા હોય તો એ પ્રશ્નપત્રની અંદર એ અમારે તમને એમ કહેવું પડે કે ભાઈ કાગળને વાળી ન નાખતા, એને ગંદો નહીં કરી નાખતા. તો એના કરતાં પત્ર છે એ કેટલી હદે વ્યવસ્થિત હોય. ઘણી બધી બેંકમાંથી લેટર આવતા હોય છે કે ઘણી બધી કંપનીઓના કોન્ટ્રાક્ટ હોય, આપણે વાંચીએ તો આપણને ખરેખર એમ થાય કે આની ભાષા શૈલી કેટલી બધી સરસ છે. તો એ પત્ર વ્યવહાર જે છે એની એક અસરકારકતા હોય છે અને એ અસરકારક પત્ર વ્યવહાર કરવા માટેની જુદી જુદી શૈલી હોય છે. બિઝનેસની અંદર આ વસ્તુનું એટલા માટે થઈને વધારે પડતું મહત્ત્વ છે. તમને એમ થતું હશે કે પત્ર વ્યવહારની અંદર જાનવી દીદી શું આટલી બધી ચર્ચા કરતા હશે, પણ બિઝનેસમાં એકે એક પત્ર છે એ ફાઇલ થવાનું છે. એટલે કે એ પત્ર તમારી પાસે તમારી ઓથેન્ટિસિટી એક આધાર તરીકે કામ કરવાનું છે. તો એવા સમયે આપણા પત્રની રજૂઆત એવી હોવી જોઈએ કે જે સામેવાળી વ્યક્તિને સરસ રીતે સમજાઈ પણ જાય અને એને ગળે પણ ઉતરી જાય અને છતાં પણ આપણે જે કહેવું છે એ બધું જ એની અંદર કહેવાય જાય. તો આ આધુનિક યુગની અંદર કોમ્યુનિકેશનની જે સ્કિલ છે, એટલે કે વાતચીતની જે સ્કિલ છે, એ સ્કિલ એટલી બધી સરસ છે અને એટલી બધી વિકસેલી છે કે એ હંમેશા એમાં કંઈક ને કંઈક નવી પદ્ધતિઓ આવતી જાય છે. જૂની પદ્ધતિની અંદર સંદેશ મોકલાવવામાં આવતો તો કેટલા બધા દૂત આવતા, એ પહેલાં કબૂતરોની અંદર સાથે સંદેશો મોકલાવવામાં આવતો, આવી જુદી જુદી પદ્ધતિઓ હતી. તો આપણે અત્યારે જે ચર્ચા કરવાની છે એ સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ કે જે ખૂબ લોકભોગ્ય બની છે અને લોકો ઓફિશિયલી એટલે કે અધિકૃત રીતે આ બધી વસ્તુને જેણે સ્વીકાર આપ્યો છે. તો પત્ર વ્યવહારનું સ્વરૂપ બદલ્યું. અત્યારે હવે ટપાલી આવીને પત્ર આપણને આપી જાય એવું સ્વરૂપ આપણી પાસે અત્યારે છે નહીં, પરંતુ આપણે અત્યારે પણ ઈમેલ દ્વારા, વોટ્સએપ મેસેજીસ દ્વારા આપણે વ્યવહાર તો સેમ પ્રકારનો જ કરતા હોઈએ છીએ. તો પહેલાં આપણે જોઈએ કે પત્ર વ્યવહાર છે એનો ઇતિહાસ શું છે. તો પત્ર વ્યવહારનો ઇતિહાસ છે એ ખૂબ પ્રાચીન છે. પહેલાંના સમયની અંદર મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે કબૂતરો દ્વારા સંદેશો મોકલાવવામાં આવતો. ત્યાર પછી એક સ્ટેપ આગળ વધીને કોઈ પણ ખાસ કરીને પર્સનલ મેસેજ, એમાં શું થાય કે કબૂતર છે એ ક્યાંક બીજે વયું ગયું અથવા તો વચ્ચેથી કોકે એને પટાવી લીધું તો એમાં સંદેશો છે એ લીક પણ થઈ શકતો. તો એના કરતાં એક સ્ટેપ આગળ વધી અને દૂતનો ઉપયોગ કરવામાં આવતા કે એક વ્યક્તિને મોકલી હોય એ વ્યક્તિની સાથે પત્ર લખેલો હોય અને એ વ્યક્તિ ખુદ જઈ અને માહિતી છે એ આપતી હોય છે. જ્યારે કાગળ નહોતા ત્યારે જુદા જુદા પાંદડા ઉપર, કપડા ઉપર અને ત્યાર પછી કાગળ આવ્યા એટલે કાગળ ઉપર છે એ મોકલવામાં આવતા. આપણા દેશની અંદર પત્ર વ્યવહાર અને આ બધી બાબતો છે એને વધારે સારી બનાવનાર અંગ્રેજો હતા. અંગ્રેજોએ ખૂબ જ આયોજનબદ્ધ, મેં તમને કીધું કે ઇંગ્લિશ લોકો છે એ ખૂબ ડિસિપ્લિનની અંદર માને, તો એકદમ સુસંગઠિત એવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ધીમે ધીમે પછી પત્ર વ્યવહારનો વ્યાપ છે એ વધતો ગયો હતો. ખાસ કરીને ભારતની અંદર પોસ્ટ ખાતું છે એ અંગ્રેજોએ સ્થાપના કરી હતી. શું કામે? તો કે એ લોકોને અહીંયા આવ્યા હતા તો વેપાર કરવા માટે થઈને, તો જુદો જુદો વેપાર કરવા માટે થઈને જે પત્ર વ્યવહારની જરૂર પડતી હતી એના માટે થઈને આ ટપાલ વિભાગની શરૂઆત ખાસ કરી હતી અને તાર પણ કરવામાં આવતો.
આ તાર છે એ તાત્કાલિક મળતો સંદેશો હતો. આપણે અત્યારે કેમ ફોન લઈને ઉપાડીને સામેવાળાને ફોન કરીએ છીએ, એવી વસ્તુ હતી આ તાર. પણ તારની અંદર જેટલા શબ્દો એ પ્રમાણે છે એ પૈસા થતા, એટલા માટે થઈને તાર છે એ બને એટલો ટૂંકો થાય એવો પ્રયત્ન છે એ લોકો કરતા હતા. ધીમે ધીમે પત્ર વ્યવહારનો વ્યાપ વધતો ગયો અને આ સંદેશા વ્યવહારના સાધનોની અંદર જુદા જુદા નવા સ્વરૂપો આવતા ગયા. નવા સ્વરૂપો આવતા ગયા એટલે શું થયું તો કે હવે તારની જગ્યાએ ટેલિફોન આવ્યા. ટેલિફોનની અંદર અમે લોકો નાના હતા ત્યારે જે ટેલિફોનની પદ્ધતિ હતી એ કેવી હતી તો કે આપણે ડાયરેક્ટ ફોન ન કરી શકીએ. લેન્ડલાઇન ફોન હતો, આપણે ટેલિફોન એક્સચેન્જવાળાને કહેવાનું કે આ નંબર અમને લગાડી દો, એટલે એ લોકો એ નંબર છે એ આપણને લગાડી અને આપણને પાછો ફોન કરે કે તમે હવે વાત કરો. ડાયરેક્ટ તમે ફોન લગાડી શકતા નહોતા. એમાં પણ ધીમે ધીમે સુધારા વધારા આવતા આવતા લોકો ડાયરેક્ટ ફોન કરતા થઈ ગયા. ડાયરેક્ટ ફોનમાંથી ધીમે ધીમે એસટીડી ફોન પણ એટલા આવતા થયા. એ પહેલાં એવું હતું કે બુક કરાવવો પડે, ફોન બહારગામ કરવો હોય તો ફોન બુક કરાવીએ, આપણો વારો આવે, ફોન લાગે એટલે આપણને પાછા એ લોકો ફોન કરે કે તમારો ફોન લાગ્યો છે, વાતચીત કરો. તો બહારગામના ટ્રંક કોલ કહેતા એને, તો બહારગામના કોલ એવી રીતે થતા. એમાં ધીમે ધીમે સુધારો આવ્યો ને એસટીડી સર્વિસીસ થઈ. એસટીડી સર્વિસ થઈ ત્યારે લોકો છે એ ડાયરેક્ટલી પોતાના ફોનથી અથવા તો એસટીડી બૂથમાંથી ફોન કરી શકતા હતા. એમાંથી ધીમે ધીમે આગળ આવીને પત્રવ્યવહારની અંદર પોસ્ટકાર્ડ, આંતરદેશીય પરબીડિયું વગેરે વસ્તુઓ આવી અને ત્યાર પછી અત્યારે સ્પીડ પોસ્ટ જેવી સગવડતા પણ પ્રાપ્ત થઈ. સ્પીડ પોસ્ટની અંદર શું થાય કે આજે તમે મોકલું છે ને આવતીકાલે બાય એર એ જગ્યાએ એ વસ્તુ પહોંચી શકે છે. ખાસ કરીને પોસ્ટ સર્વિસની સ્પીડ પોસ્ટ છે એ ખૂબ સારી સર્વિસ આપી રહી છે. તો આવી રીતે ધંધાના ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં પત્રવ્યવહારમાં પત્રોની સંખ્યા ઘટતી ગઈ અને હવે એની અંદર આંગડિયા અને કુરિયર સર્વિસીસ પણ સાથે આવ્યા કે જે પર્સનલ સર્વિસીસ આપતા હોય છે. અને બીજી બાબતમાં મહત્ત્વની વસ્તુએ સ્થાન લીધું એ હતું ઈમેલ, કે જે આધુનિક અને પત્રવ્યવહારની અત્યંત સરળ એવી પદ્ધતિ તરીકે સાબિત થયું છે. તો અને ઈમેલમાં ઘણા બધા ફાયદા છે કે એના ડિજિટલ ફોલ્ડર હોય એટલે ફાઇલોના થપ્પા સાચવવાની જરૂરિયાત ન રહે. એમને બધી વસ્તુ છે એ ત્યાં એમાં સચવાયેલી રહેતી હોય છે. તો આટલી વસ્તુઓ છે એ ક્યાંથી શરૂ થયું તો કે કબૂતર છે એ ચિઠ્ઠી લઈ જતું, ત્યાંથી લઈને આજે ઈમેલ સુધી કે કોઈ એક વ્યક્તિ અહીં બેઠી ઈમેલને સેન્ડનું ઓપ્શન આપે એટલે સામેવાળી વ્યક્તિને એ જ સમયે પોતાના ઇનબોક્સની અંદર એ વસ્તુ મળે અને એના રેફરન્સની અંદર જ્યારે એ વસ્તુ મૂકવામાં આવી હોય તો તમે એમાં રેફરન્સ ટુ ધીસ ઈમેલ એમ કરી અને એ વસ્તુને આગળ મૂકી શકતા હો છો. તો આ બધી વસ્તુ જે છે એ ફાયદાકારક હોય છે. તો એ બધી જ વસ્તુ ઉપરાંત મહત્ત્વનું શું છે તો કે કોઈ પણ વસ્તુનો પત્ર વ્યવહાર કરવો. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે બિઝનેસની બાબતની અંદર પત્ર વ્યવહાર છે એ ખૂબ જરૂરી હોય છે. તો આ પત્ર વ્યવહારની લાક્ષણિકતા કઈ છે તો કે કોઈ પણ માહિતી સંચારની પ્રક્રિયા, માહિતીની આપ-લેની પ્રક્રિયાની અંદર સૌથી ઊંચું સ્થાન છે એ પત્ર વ્યવહારને મળ્યું છે અને એની ઓથેન્ટિસિટી પણ ખૂબ સારી કે ગણવામાં આવે છે. એટલે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ જે છે એમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે એ સૌથી વધુ એને સ્થાન મળ્યું છે. બીજું શું છે તો કે એને આધુનિક યુગની અંદર પણ એ વસ્તુ એટલી જ સારી રીતે જળવાઈ રહી છે. વેપાર ધંધાના ક્ષેત્રની અંદર પણ એ વસ્તુ એટલી જ મહત્ત્વનો અંગ બની રહ્યો છે. તો એની કેટલીક લાક્ષણિકતા છે. પહેલી લાક્ષણિકતા જોઈએ તો સંદેશા વ્યવહારની આ પદ્ધતિ ખૂબ જ સરળ અને કિફાયતી છે. જો તમે પત્ર લખો છો તો તમારો કાગળ અને તમે જે દ્વારા કાગળિયું કરો છો, કુરિયર કરો છો કે સ્પીડ પોસ્ટ કરો છો એ મોકલો છો, એનો 10 કે 20 રૂપિયાનો જે ખર્ચ છે એના દ્વારા તમે આ વસ્તુ કરી શકો છો. જો તમે ઈમેલ કરો છો તો એની અંદર કાંઈ ખર્ચો જ થતો નથી ઇન્ટરનેટ સિવાય. એટલા માટે થઈને ખૂબ સરળ પદ્ધતિ છે અને કિફાયતી પદ્ધતિ છે. પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. દાખલા તરીકે મારે પત્ર લખવો છે તો મારે મારી વાતને યોગ્ય રીતે ગોઠવવા માટે મારી પાસે પ્રોપર ટાઈમ મળે છે.
હું એને મારી રીતે મઠારી શકું છું, 2 વાર એને વાંચી શકું છું અને હું એમ નક્કી કરું ઓકે મેં હવે આ જે બધી વસ્તુ લખી છે એ બરાબર છે. તો પત્ર લખનાર અને મેળવનાર બંને માટે આ વસ્તુ એટલી જ ઉપયોગી છે. સ્થળ, અંતર અને સમયની મર્યાદા નડતી નથી. એમાં પણ ઇન્ટરનેટ આવી ગયા પછી તો કોઈ પણ જાતની મર્યાદા છે એ એની અંદર નડતી હોતી નથી. જે માહિતી માટે થઈને પત્ર વ્યવહાર કર્યો છે એના માટે એ આધારરૂપ પુરાવો છે. મેં પત્ર લખી અને એની અંદર જે વાત લખી એ વાત એ લોકોની પાસે આધારરૂપ પુરાવા તરીકે ત્યાં સચવાયેલી રહેતી હોય છે. એટલા માટે થઈને એ એવું નથી કે તમે રૂબરૂ વાત કરો ત્યારે હું એમ કહું કે ઓકે ચાલો હું તમને ખાંડ વેચું છું, હું 30 રૂપિયાના ભાવે ખાંડ વેચીશ, પણ એ વાતનો કોઈ આધાર નથી. પણ જો મેં મારા પત્ર વ્યવહારની અંદર એ વસ્તુ મૂકી દીધી કે હું ખાંડ 30 રૂપિયાના ભાવે તમને આપીશ, તો એ એનો એક આધાર થઈ ગયો. એ વ્યક્તિ એમ કહી શકે કે તમે તમારા ફલાણા પત્રની અંદર આ વસ્તુ નોંધી હતી. એટલા માટે થઈને એ વસ્તુનો આધાર પણ એટલો જ મળી રહે છે. 5મી બાબત છે કે એ માહિતી છે એને ગુપ્ત રાખી શકાય છે. પત્ર લખનાર અને પત્ર મેળવનાર આ 2 સુધી જ આ માહિતી છે એ રહેતી હોય છે. ખાસ કરીને બિઝનેસની બાબત હોય ત્યારે માહિતી લીક ન થઈ જાય અથવા તો જે ભાવ આપ્યો છે એ ભાવ લીક ન થાય એ વસ્તુ બહુ મહત્ત્વની હોય છે. એટલા માટે માહિતીની ગુપ્તતા છે એ બહુ સરસ રીતે આમાં સચવાય છે. પછી શું થાય છે તો કે જે માહિતી છે એ માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. કારણ કે જો લેખિત પત્ર મોકલો હોય તો એ ફાઇલ થયો હોય તો એ પણ આપણી પાસે હોય, મોકલનારની પાસે પણ હોય, અને જો ઈમેલ કર્યું હોય તો એ ફોલ્ડરની અંદર ઈમેલ પણ પડ્યું હોય. તો ભવિષ્યમાં જ્યારે આ માહિતીની આપણે જરૂર હોય ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ તમે 6 જુલાઈએ પત્ર લખ્યો હતો, એની અંદર તમે આટલી માહિતી છે એ મોકલી હતી. તો એ માહિતીનો આપણે પુનરુપયોગ પણ કરી શકતા હોઈએ છીએ. પછી તો કે પત્ર મોકલવો, લખવો એ ખૂબ સરળ છે. એટલે એના માટે પણ બીજી કોઈ હાડમારીની તો જરૂરિયાત રહેતી હોતી નથી. બહુ સરળતાથી કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને પત્ર મોકલી શકે છે અને સામેવાળી વ્યક્તિ છે એ વસ્તુને એક્સેપ્ટ. ત્યાર પછી તો કે પત્ર છે એ સરળતાથી મોકલી શકાય છે. પત્ર લખનાર અને મેળવનાર આ બંને એકબીજાની સાથે જોડાયેલી કડી રહેતી હોય છે કે જેની અંદર એ વ્યક્તિ એમ કહી શકે કે તમે તમારા પત્રની અંદર આવું લખ્યું હતું. એક માનવીય સંબંધો છે એ આના દ્વારા ઊભા થઈ શકતા હોય છે. જે પ્રકારે તમે પત્ર લખો છો, જો આ વસ્તુ બહુ મહત્ત્વની છે, એટલા માટે તમને આ બધું અત્યારે શીખવાડવામાં આવે છે કે જે પ્રકારનો પત્ર હોય એ જે તે પેઢીની છાપ ઊભી કરે છે. છાપ એટલા માટેથી ઊભી કરે છે કે અમુક જગ્યાએથી પત્ર આવ્યો હોય એ અમુક રીતે વ્યવસ્થિત જ હોય, એની અંદર કોઈ જાતની ભૂલો ન હોય. કોઈ પણ પત્ર છે એની સચોટતા હોય. બીજું કે કોમ્યુનિકેશનનો ગેપ ન રહ્યો હોય. આજે તમે મને પત્ર લખ્યો છે ને એનો જવાબ હું તમને મહિના દિવસ પછી લખું છું, એવું પણ ન હોય. એટલે કે પત્રનું લખાણ છે એ હંમેશા જે તે વ્યક્તિની છાપ ઊભી કરે છે. એટલા માટે થઈને કોઈ પણ કંપની જ્યારે તમને હાયર કરે છે અથવા તો નોકરી ઉપર રાખે છે અને એમાંય તમને જો કોમ્યુનિકેશનનું એટલે કે આ પત્ર વ્યવહારનું કામ સોંપે છે ત્યારે એ વ્યક્તિ છે એ તમારા ઉપર ઘણો બધો વિશ્વાસ મૂકે છે અને એ સાબિત કરવા માટે થઈને તમારે એ રીતનું કામ કરીને આપવું પડે, કારણ કે એના ઉપર એ સંસ્થાની છાપ આધારિત હોય છે. પત્ર એ જે તે સંસ્થા કે પેઢી છે એનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે એમાં કાંઈ કોઈ વસ્તુ બોલવામાં ન આવે પણ એ વસ્તુનું લખાણ જે છે એનું મૌન પ્રતિનિધિત્વ કરે છે. લખાણની અંદર બધી જ વસ્તુઓ આવી જાય. જોડણીની સ્પષ્ટતા, અંગ્રેજીમાં લખ્યું હોય તો સ્પેલિંગ, વાક્યની રચના, લખવાની પદ્ધતિ, કેવા કાગળમાં લખ્યું છે, કમ્પ્યુટરાઇઝ કર્યું છે તો કેવી રીતનું સ્પેસિંગ કર્યું છે,
તમામ બાબત છે એ ખૂબ સરસ રીતે તમારી છાપ ઊભી કરે છે. એક વખત હું એવો પ્રયત્ન કરીશ કે તમને 2 પ્રકારના પત્ર દેખાડીશ, અવ્યવસ્થિત અને તમને તેમ થાય કે આવું લખાય, અને એક વ્યવસ્થિત અને સુઘડ પત્ર દેખાડું, તો તમને ખબર પડે કે ભાષાથી માંડીને લખાણથી માંડીને તમે કાગળની ગળી કેમ વારો છો એના ઉપર પણ આધારિત છે. ઇવન હું તો તમને ત્યાં સુધી કહું કે કોઈ પણ વ્યક્તિ તમને કેમ વસ્તુ આપે છે એ પણ તમારી આવડત દેખાડી દે છે. દાખલા તરીકે તમે તમારા સરને, તમારા બોસને લેટર આપો છો, તો એ લેટર તમે ઊંધો કરીને આપો તો એ સામેવાળી વ્યક્તિ માટે થઈને ચત્તું હોય તો એને એ ફેરવવો ન પડે. એના ઉપરથી ખબર પડી જાય કે તમારામાં કેટલી આવડત છે. એટલે ઘણા લોકો છે એ આવતા હોય તમને ખબર હોય કે મારે સહી કરવાની છે, તો ઘણા લોકો એકદમ વ્યવસ્થિત લોકો હોય, બોલપેન ખોલી ઢાંકણું ખોલીને આવીને ઊભા હોય કે સીધું એ સહી જ કરવાના છે. ઘણાય છે એ આવીને કહેશે પેન આપો, બરાબર. તો આના ઉપરથી ખબર પડે છે કે તમારામાં કેટલી આવડત છે. તો આ બધી વસ્તુ, સુઘડતા, સજોગતા, તમે કેમ કરો છો કામ, એ બધી વસ્તુ છે એ તમારી છાપ ઊભી કરે છે. તો તમે જે પત્ર લખો છો એ પત્ર દ્વારા તમે જે તે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો, અને એટલા માટે થઈને આ જગ્યાએ એવી વ્યક્તિને મૂકવામાં આવે કે જેનામાં આ બધી વસ્તુની કુશળતા હોય, જે વધારે સારી રીતે આ પ્રકારનું કામ છે એ કરી શકતા હોય છે. બરાબર છે. આ 2 ટૉપિક આપણે અત્યારે રાખીએ છીએ, પછી આપણે વધારે આગળ કામ કરશું.